મામુ એ પણ નહીં આવતો. મામુને થેન્ક યુ કીધું તો કહો. યુ વેલકમ. હું હંસાબા, ઓમ શાંતિ. શું કરો છો આજે? જો ખેતી કામ આલે છે. ખેતી કામ શાકભાજી વાવી છે ને, થોડુંક આડાઓ બાંધવી, થોડુંક રોપણ કરવી, નીંદવી, ખડ કાઢવી. શું છે એનો વેલો છે? આ પેલો દૂધીનો છે અને આડું રાખ્યું છે. અહીં ઓલું કેવું રોજડું આવે એવું આવે ને, ખાય છે ઉંદરડા. રેકુન. હા રેકુન, હા ઉંદરડા જેવું હોય ઈ. અહીંયા કેવું ઓલું હા, એ મોટો ઉંદરડો હોય ને એવો. હા, અને જો આ મરસીન છોડવા છે. ઓહો, મોટા થઈ ગયા. મોટા આ થોડીક આપણે મકાન છે ને પાછળ જગ્યા હોય. ફિનિશ થઈ ગયો. થઈ ગયું. હા, મહિમા શું કરે છે? હંસાબેન હેલ્પ કરે છે. તો કરાય, હંસાબેન હેલ્પ તો કરાય. બેસવાનું કે હંસાબાન શું હેલ્પ કરો? કા મન નો આવડે કે હંસાબા શું કરે છે? મન નો આવડે. હું શું કરું છું બસ. હે, હંસાબા શું કરે છે? ઘાસ કાઢ. હા, ઘાસ કાઢે છે. પછી આ છોડવો હેનો છે? આમ શું કહેવાય? મરસીનું ઝાડ છે. મરસીનો છોડવો. હા, મરસીનો છોડવો છે. કયો છે હંસાબા? આને ટમેટીનું કહેવાય. શું કહેવાય? મરસી. જો ફૂલ આવ્યા મરસીને. ફૂલ. જુઓ આ મરસી છે કે મરચા? મરસી છે. મરસી હવે આવે તે ખબર પડે. છે. ચોળીનો વેલો છો? હા, સોરી. હા, જો ચોળીનો વેલો છે. મને નીંદતા આવડે હો તને? નીંદતા આવડે તમને? હા, જો આમ દાતડીએ જો આમ વાકા વાકા દાડિયા લઈને જાય ને ખેતર. હા હા, આમ જો આમ નીંદવાનું હોય. છે. આમ નીંદવું. પેલું ઉગા ખડ હોય ને ઘાસ, હા હા, એને દાતડીએ જો આમ કરતું જવાનું. છે. એટલે બધું ઉગી હોય ને એ પડી જાય તો હુકાઈ જાય. જો આ ફુદીનો છે. ઓ, ફુદીનો છે. હા, ફાટો છે. હારો સારો થઈ ગયો છે આ ફુદીનો. હમ. પણ પાણી એક આપણે પાણીપુરી બનાવી ને એટલે લઈ લીધો છે. એટલે આ બધો ફુદીનો હતો સરસ. આ સોલર થી આ લેવી લાઈટ એટલે ત્યાં ચાર્જિંગ થઈ જાય પછી રાતે છે ને મસ્ત ચમકે. હા, બીજું બતાવો તો હંસાબા, શું છે બીજું? ઠીક. અને મરચીના તો ટમેટી એક જ વાવી છે? એક જ ટમેટી, બીજી બધી નીકળી ગઈ છે. અને ઘાસ છે એ કાઢું છું. ઠીક. ફેંકી દઉં ને એટલે બહુ કોહો ચોખ્ખાઈ થઈ જાય. હા, આટલો કેરો નીચે છે ને ઉપર બધું બહુ જાડી છે એટલે ઉપર કાંઈ વાવતા નથી. ખાલી આ એટલો એક કેરો છે ને આ નીચે ઘરની વાહે. ને નીચે એટલી જગ્યા હોય ને એટલે બધું વાવી દઈએ. સારો થયો તો પણ એ છે ને બળી ગયો. પાછો બીજો વાવ્યો છે. પણ અહીંયા સાઈડમાં વાવ્યા છે પાપડી ને. હા, પાપડી ને દૂધી ને સીબડા વાવ્યા છે. પપ્પાય. હા, પપ્પાય સીબડા વાવ્યા છે. હા, ઉગ્યા હોય તો ખબર નહીં પણ વાવ્યા હતા. શું કરો છો? મરચી છે ને અહીંયા ઠીક, નાનો છોડવો છે. પણ સોચી તો ઠીક, વચ્ચે વચ્ચે એમ ને. ઠીક. ખેતી કામ તો આપણને મેં કરેલું એટલે મને થોડુંક આવડે. આવી રીતે પાણી આવશે. આ એમાં ઉપર છે. ઉપર ઓલું સંપંપ નું પાણી ભેગું થાય ને એટલે એમાં જેટલું ઉપર હોય ને એટલું આવ્યા કરે. થોડું થોડું એટલા પીવાય જાય. કાતર આમાં મને પેલો હિંચકો બતાવો મહેમાને. મહેમાન હિંચકો છે આ? કોણ લાવ્યું? કોણે બનાવ્યું? મામુએ બનાવ્યું. તો મામુને થેન્ક યુ કીધું તો કહો. યુ વેલકમ. ધીરે ધીરે હિંચકજો. આ શું છે? આ દૂધી છે. દૂધી વેલો છે ને. એટલે જો અહીં સડી જાહે. અને આ તુલસી ઓલા નાખીને ખાઈ ને આ બેઝિલ. બેઝિલ કહેવાય. હા હા, એ આપણે ઓલો પીઝા પાસ્તા નાખીએ ને બહુ મસ્ત લાગે. હા, બેઝિલ બહુ ઉગે. પુદીનો ઉગ્યો આ વખતે? પુદીનો આની નથી, ઓલી બાજુ તો છે. આ પેલી સોળી છે. ઠીક, આ ચોળી છે. પાપડી ક્યાં ગઈ? એનો જો વેલો છે. પાપડી તો વાવી નહીં તો એ બહુ થાય નહીં. આની જમીનમાં બહુ થાય પાપડી. આની જમીન એવી રહી ને તો પાપડી બહુ થાય.
સીભડાય વાવ્યા હતા મમ્મી નહીં થયો હોય નથી દેખાતા. આ તો નહીં થયો હોય કાં તો ઓલું થઈ ગયું છે ઉગ્યો નથી, હવે ખેહાઈ ગયો હોય કોને ખબર હો? પાણી નકર મેન પપ્પાએ વાવ્યો હતો જો આ પેલી પાપડી જ છે. પાપડી જ છે ઉગી ગઈ. બહુ પાપડી તો બહુ થાય સુરતી પાપડી હો પાછી. હા, હા. ફૂલ વતન આવવા માંડ્યા. ઓ પાપડી ને જોયું? હા જો સુરતી પાપડી ને ફૂલ વતન માંડ્યા આવવા. જોયું? હા આ તો હમણાં થવા મળશે તો આમે ટાઈમ છે ને ચાલ સીબડા થયું ક્યાં ને નથી ઉગ્યા. ઊંચું ચડાઈ ગયો ને જો અહીંયા વેલા સડી જાહે. હા ત્યાંથી આમ જાળીએ સડી જાહે બધા. આ સડીને ઉપર ઓલે મુશ્કેલ તો એવા સરસ સડી આ ગયા વર્ષે બધા વેલા એટલે વેલા જ અહીંયા વાવે છે નીચે સાઈડમાં સરસ હતું. ખબર? સુકાઈ ગયું આમ જો ને કુંવાર પાટું લીલું હતું પણ હુકાઈ ગયું. બહુ ગરમીને લીધે મને જો ગરમી છે. હા ગરમી તો છે જ ચાલ અહીંયા બધા ઝાડા સડી જાય. બધા ઝાડ વધારાનું ખબર? કેન્દ્રિત કરો. મજા આવી વંશાબા ખેતીવાડી કરીને આ જો તે મજા આવી. એ તો હાલો મને ઓલી કરી મેં હાર હાર કાંઈ ના હાલો ખેતી યાદ આવી ગઈ. ખેતી આ દઈ ગઈ ને સારું હાલો મળીએ આવતા વિડીયોમાં સારું હાલો